આજનો આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન. પાઠ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. તો સૌપ્રથમ આપણે પાઠના નામની સમજૂતી મેળવીશું. ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. ભારતની પ્રારંભિક એટલે કે શરૂઆતની, ભારતની શરૂઆતની પહેલાંના સમયની રાજ્ય વ્યવસ્થા છે એ કેવી રીતે થઈ હતી? તો ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશેની માહિતી છે આપણને કેમાંથી પ્રાપ્ત થાય છે? વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી. ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ છે એ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ છે એ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું કે લોકો છે એ સમૂહમાં રહેતા અને તેના વડાને રાજન્ય કહેવામાં આવતા. વડા એટલે કે મુખ્ય, અને જેની ચૂંટણી થતી. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. સભા એ સમિતિની સરખામણીમાં નાની હોય છે. તો સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ છે એ અસ્તિત્વમાં આવી. આ સમુદાયને દ્વીષ પણ કહેવામાં આવતો. સમુદાય એટલે કે એક કરતાં વધારે લોકો. ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી. હવે આપણે છે એ પહેલો મુદ્દો છે જનપદ. તો હવે આપણે જનપદ વિશે જોવાનું છે. તો ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુના જન્મ સમયના પહેલાંની વાત. તો ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ. ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ. એટલે કે પ્રારંભિક એટલે કે શરૂઆત, પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ, જેને જનપદ કહેવામાં આવતા. શું કહેવામાં આવતું? જનપદ. જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો. જનપદ શબ્દ છે એ કોના અર્થમાં વાપરવામાં આવતો? રાજ્યના અર્થમાં વાપરવામાં આવતો. જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી. જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ એટલે કે અલગ, ખૂબ સારા પ્રકારની, બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી. કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે. કુરુ અને પાંચાલ જેવા જુદા જુદા સમૂહના રાજ્યોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી હવે આપણે જોવાનું છે મહાજનપદ વિશે. તો ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુના જન્મ પહેલાંનો સમય
ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે છે. કેટલા મહાજનપદો જોવા મળે છે? 16 જેટલા. તો આ મહાજનપદોના કેટલાક ગણરાજ્યો હતા. ગણરાજ્યો એટલે પેટા વિભાગ. તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા અને આ મહાજનપદો નીચે આપેલા કોષ્ટકમાં દર્શાવેલા છે. તો આ 16 મહાજનપદો છે એ આપણે હવે જોવાના છે. તો ચાલો આપણે હવે 16 મહાજનપદો વિશે જોઈએ. તો મહાજનપદ, તેની રાજધાની અને તેનું વર્તમાન સ્થાન. તો હવે આપણે એમાં પહેલું મહાજનપદ જોશું, અંગ. કયું છે? અંગ. રાજધાની કઈ હતી? ચંપા. અને તેનો વર્તમાન સમય છે, વર્તમાન સ્થળ છે એ કયું છે? પૂર્વ બિહાર. ત્યાર પછીનું બીજું મહાજનપદ છે વજી. રાજધાની કઈ હતી? વૈશાલી. અને વર્તમાન સ્થાન કયું છે? ઉત્તર બિહાર. ત્યાર પછી ત્રીજું મહાજનપદ છે મલ. રાજધાની કઈ હતી? કુશીનારા. અને વર્તમાન સ્થાન છે કયું છે? ગોરખપુર આસપાસનો પ્રદેશ, ઉત્તર પ્રદેશ. ચોથું મહાજનપદ છે કાશી. રાજધાની વારાણસી અને વર્તમાન સ્થળ કયું છે? વારાણસી, ઉત્તર પ્રદેશ. પાંચમું મહાજનપદ છે મગધ. રાજધાની ગિરિવ્રજ અને રાજગૃહ. અને વર્તમાન સ્થાન છે એ કયું છે? દક્ષિણ બિહાર. ત્યાર પછી તમારે છઠ્ઠું જોવાનું છે મહાજનપદ કયું છે? કોશલ. અને રાજધાની કઈ હતી? શ્રાવસ્તી અને અયોધ્યા. વર્તમાન સ્થાન કયું છે? અવધ, ઉત્તર પ્રદેશ. ત્યાર પછી સાતમું મહાજનપદ જોવાનું છે વત્સ. રાજધાની કઈ હતી? કૌશાંબી. અને વર્તમાન સ્થાન કયું છે? પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ, ઉત્તર પ્રદેશ. આઠમું મહાજનપદ છે ચેદી. રાજધાની કઈ હતી? શુક્તિમતી. અને વર્તમાન સ્થાન કયું છે? યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ, મધ્ય ભારત. નવમું મહાજનપદ છે પાંચાલ. રાજધાની કઈ હતી? અહિછત્ર અને કાંપ્ય. અને વર્તમાન સ્થાન કયું છે? બદાયુ, બરેલી આસપાસનો પ્રદેશ, ઉત્તર પ્રદેશ. દસમું મહાજનપદ છે શુરસેન. રાજધાની કઈ છે? મથુરા. વર્તમાન સ્થાન મથુરા પાસેનો પ્રદેશ, ઉત્તર પ્રદેશ. 11મું મહાજનપદ છે કુરુ. રાજધાની કઈ હતી? ઇન્દ્રપ્રસ્થ. વર્તમાન સ્થાન કયું છે? દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ. ત્યાર પછી 12મું મહાજનપદ છે કયું છે? અશમક. રાજધાની કઈ હતી? પૌડન્ય. વર્તમાન સ્થાન ગોદાવરી નદીના કિનારે. ત્યાર પછી છે 13મું મહાજનપદ છે અવંતી.
રાજધાની કઈ હતી? ઉજ્જૈની. અને વર્તમાન સ્થાન છે એ કયું છે? માળવાનો પ્રદેશ. 14મું મહાજનપદ છે મત્સ્ય. રાજધાની વિરાટનગર અને વર્તમાન સ્થાન છે કયું છે? જયપુર, રાજસ્થાન પાસેનો પ્રદેશ. અને ત્યાર પછી 15મું મહાજનપદ છે ગાંધાર. રાજધાની કઈ હતી? તક્ષશિલા. વર્તમાન સ્થાન છે કયું હતું? કયું છે? પેશાવર અને રાવલપિંડી આસપાસનો પ્રદેશ. અને છેલ્લું મહાજનપદ છે 16 કંબોજ. રાજધાની લાજપુર ની વર્તમાન સ્થાન છે નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ. તો આપણે છે એ 16 મહાજનપદોની વાત કરી. હવે આપણે જોવાનું છે કે પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર વૈદિક કાળમાં 16 મહાજનપદો હતા. પાલી ભાષામાં લખાયેલો કયો ગ્રંથ? અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર વૈદિક કાળમાં 16 મહાજનપદો હતા. કેટલાક મહત્વપૂર્ણ છે જનપદ નકશામાં દર્શાવવામાં આવ્યા છે. તો હવે આપણે છે એ નકશો જોવાનો છે. તો નકશામાં તમને જે ગુલાબી કલરનું ટપકું આપેલું છે તેની બાજુમાં તમને લખેલું છે કે પ્રાચીન શહેર અને નીચે આપેલું છે કે ભારતની વર્તમાન સીમા. તો પ્રાચીન શહેરોમાં છે એ તમને આપેલું છે ઉજ્જૈની છે, અયોધ્યા છે, પાટલીપુત્ર છે, તામ્રલિપ્તિ છે. તો આ બધા છે એ તમારા પ્રાચીન શહેરોના નામ છે આપેલા છે નકશામાં. ત્યાર પછી ભારતની વર્તમાન સીમામાં જોઈએ તો ગોદાવરી, અવંતી, મત્સ્ય, શૂરસેન આ બધા છે એ ભારતની વર્તમાન સીમાની વાત કરવામાં આવી. અને 4.1નો નકશો આપણે જોયો જેમાં તમને મહાજનપદ અને નગરોની માહિતી છે એ પ્રાપ્ત થઈ.